गुड मॉर्निंग विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। तो આપણે અભ્યાસ કરશું આજે ઉદાહરણ નંબર 4 બરાબર। તો એની અંદર તમને પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી છે। જો આપણે રકમ લખીએ ઉદાહરણ નંબર 4 કે એક આહુતિ કોષ્ટક આપેલું છે। તમને શું આપેલું છે? કોષ્ટક। આ કોષ્ટકની અંદર તમને બે વસ્તુ આપેલી છે। કોષ્ટકની અંદર તમને બે વસ્તુ આપેલી છે, એક વજન છે बराबर, અને એ વજન बराबर किलोग्राम में आपेलू है। शेमां आपेलू है? किलोग्राम में। अने बीजू आपेलू है विद्यार्थी संख्या बराबर, विद्यार्थीओनी संख्या। बे वस्तु आपेलू है कोष्टकनी अंदर रकम में। शुं आपेलू है कि 31 થી 35 के जे विद्यार्थीनो वजन 31 किलोग्राम थी 35 किलोग्राम नी वच्चे अथवा 31 અને 35 32 बराबर ए बधा ज वजन हो एवा 9 विद्यार्थीओ है। केटला है? 9 के जेनो वजन 31 થી 35 नी वच्चे है। आगळ जईए 36 થી 40 के जे विद्यार्थीनो वजन बराबर 36 થી 40 सुधी है एवा विद्यार्थी केटला है? तो कि 5 विद्यार्थी है। तो आओ एक कोष्टक आपेलो है, आपणे लखी लईए 41 થી 45, 46 થી 50, 51 થી तो कि 55, 56 થી तो कि 60, 61 થી तो कि 65 बराबर। क्या सुधी आपेलू है? 75 सुधी, એટલે કે 67 થી 70 ને 71 થી 75। આવું આપેલું છે। હવે આ કુલ કરશું, પછી 9 વિદ્યાર્થી, 5, પછી 14, પછી 3, 1, 2, 2, 1 અને 1 आवा कुल 38 विद्यार्थीओ है। तो विद्यार्थी मित्रों अहींया शुं कहेवा मांगे है? आज आ कोष्टक आपेलू है, आवृत्ति कोष्टक। आ आवृत्ति कोष्टकनी अंदर एवुं कहेवा मांगे है कि विद्यार्थीओ कुल 38 विद्यार्थीओ है, एनुं वजन पूछीए तो कि जेनुं वजन 31 થી 35 ग्राम किलोग्राम होय तेवा 9 विद्यार्थी है। 36 થી 40 किलोग्राम वजन होय एवा 5 विद्यार्थी है। 41 થી 45 किलोग्राम वजन होय तेवा तो कि 14 विद्यार्थी है। तो कुल 38 विद्यार्थी आपेला है। हवे तमने आगळ आपणे वात करीए कि आनी अंदर हवे बे नवा विद्यार्थीओ एड करवा है। आनी अंदर हवे आपणे शुं करवुं है कि बराबर नवा बे विद्यार्थी ने आपणे एड करवा है, जेनु वजन 30.5 किलोग्राम बराबर। जेनु वजन केटलुं है? 30 नहीं सॉरी 35.5 किलोग्राम आप्युं। जेनु वजन केटलुं है? तो कि 35.5 किलोग्राम अने बीजा विद्यार्थीनुं 40.5 किलोग्राम आपेल छे। तो आ विद्यार्थी ने हवे शेमा एड करशुं? 35.5 किलोग्राम वजन होय एने आपणे कया कोष्टकमां मूकशुं? आमां गणतरी करशुं 31 35 वाळा वर्गनी अंदर मूकशुं के 36 થી 40 ना वर्गमां आपणे मूकीए? तो प्रश्न थाय विद्यार्थी मित्रों कि 35.5 किलोग्राम जेनुं वजन है एने तो आमां पण ना मूकी शकीए, कारण के आनो मतलब शुं थाय? पहेला कोष्टकनो मतलब कि जेनो वजन 31, 32, 33, 34 અને 35 किलोग्राम होय तेवा विद्यार्थी तो कि 9। तो 35.5 किलो जेनो वजन है तेने पहला वर्गनी अंदर पण मूकी न शकीए अने बीजा 36 અને 40 वाळा वर्गनी अंदर पण मूकी न शकीए। शा माटे? तो कि 35.5 तो कि 35 करता तो वधी जाए એટલે આમાંય ન મૂકી શકીએ, અને નીચેનો વર્ગ 36 बराबर एना करता ओछुं थाय 35.5 तो आमां पण ना मूकी शकीए। तो आवा जे वर्ग है ए वर्ग ने बराबर
અનાચ્છિત વર્ગો કહેવાય અને એને સતત વર્ગમાં રૂપાંતર કરવું જોઈએ. આ જે વર્ગ છે, આ જે આવૃત્તિ કોષ્ટક છે, આ જે આવૃત્તિ કોષ્ટક આપેલું છે, બરાબર, એ આવૃત્તિ કોષ્ટક કેવું છે, બરાબર, તો એ અહીંયા લખી શકું, બરાબર, અનાચ્છિત આવૃત્તિ કોષ્ટક છે. આને આપણે સતત વર્ગની અંદર ફેરવવું જોઈએ, જેથી કરીને આ બંને વિદ્યાર્થીનો આની અંદર સમાવેશ કરી શકીએ. જો સીધી જ વાત હતી, જો 35 કિલો વજન હોય તો આપણે પહેલાની અંદર મૂકી શકીએ. 36 કિલો વજન હોય વિદ્યાર્થીનું તો બીજા કોષ્ટકમાં એને આપણે મૂકી શકીએ, એનો સમાવેશ કરી શકીએ. પરંતુ 35.5 કિલોગ્રામ વજન છે તો આની એકેયમાં આપણે મૂકી શકીએ નહીં. આપણે એકેય વર્ગ એટલે પહેલો વર્ગ 31 અને 35 અને બીજો 36 અને 40, આ બેમાંથી એકેય વર્ગમાં મૂકી ના શકીએ. જો વિદ્યાર્થીનું વજન 35 હોય તો પહેલામાં મૂકી શકીએ. જો વિદ્યાર્થીનું વજન 36, 37, 38 કે 40 સુધી હોય તો બીજામાં મૂકીએ. પરંતુ 35.5 ની આપણે વાત કરીએ તો આ વિદ્યાર્થીને એકેય વર્ગની અંદર મૂકી શકીએ નહીં, કારણ કે આ વર્ગની અધઃ સીમા અને ઉધ્વ સીમા બંને વચ્ચે અંતર રહેલું છે. પહેલા વર્ગની, બરાબર, આ જે પહેલો વર્ગ છે એની આ જે 35 છે એને શું કહેવાય? ઉધ્વ સીમા. અને આગળની જે સંખ્યા હોય એને શું કહેવાય? તો કે અધઃ સીમા. આ ઉધ્વ સીમા અને અધઃ સીમા 35 અને 36 ની વચ્ચે 1 મીટરનો 1 કિલોગ્રામનું અંતર છે. આ જે અંતર છે એના લીધે તો હવે આ અંતરને દૂર કરવા માટે શું કરવું પડશે? તો કે બંને વચ્ચેનું જે અંતર આપેલું છે, કેટલું અંતર છે બંને વચ્ચે? તો કે 36 અને 35. અધઃ સીમામાંથી ઉધ્વ સીમાને બાદ કરો, 36 માઇનસ 35, 36 માઇનસ 35 એટલે 1 કિલોગ્રામ થાય. કેટલું થયું? 1 કિલોગ્રામ જેવું અંતર છે. હવે આનું અડધું કરવાનું. આનું શું કરવાનું? અડધું અંતર એટલે કે 1 કિલોગ્રામ ભાગ્યા 2 એટલે કે 0.5 કિલોગ્રામ. બંનેનું અડધું અંતર કરીએ તો 0.5 કિલોગ્રામ આવશે. હવે આને શું કરશું કે પેલો જે વર્ગ હતો, પેલો જે વર્ગ શું હતો? 31 થી 35. આ જે વર્ગ છે પેલો વર્ગ 31 અને 35, એ વર્ગમાં શું કરશું? તો કે 0.5 ઉમેરશું, અધઃ સીમામાં બાદ કરશું અને ઉધ્વ સીમામાં 0.5 ને ઉમેરવાના. એટલે કે શું કરવાનું? તો કે 31 જે આપેલા છે, બરોબર, જેને શું કહેવાય? અધઃ સીમા. એ અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના. એટલે 31 માંથી 0.5 બાદ કરો એટલે કેટલા આવશે? તો કે 30.5. અને બીજું 35, જેને શું કહેવાય? ઉધ્વ સીમા. ઉધ્વ સીમામાં 35 માં 0.5 ઉમેરવાના, બરાબર, ઉધ્વ સીમામાં ઉમેરવાના અને અધઃ સીમામાંથી બાદ કરીએ એટલે આ બેનો સરવાળો કેટલો થાય? તો કે 35.5. તો આ એક નવો વર્ગ આવ્યો. જે જૂનો વર્ગ 31 થી 35 હતો એને હવે આપણે કાઢી નાખશું. એની જગ્યાએ શું લખશું? 30.5 થી 35.5. એના પછીનો બીજો વર્ગ જે આપેલો છે 40, સોરી, એના પછીનો બીજો વર્ગ શું છે? 36 થી 40. શું આપેલો છે બીજો વર્ગ? પેલો 31 થી 35 હતો, બીજો શું છે? 36 થી 40. 36 થી 40 એમાં પણ આ જ રીતે 36 માંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા આવશે? 35.5. 0.5 બાદ કરવાના અને બીજામાં 0.5 ઉમેરી એટલે કે 40.5. તો આ નવા વર્ગ આવશે. તો હવે આપણે એક નવું કોષ્ટક બનાવશું વિદ્યાર્થી મિત્રો, જે સતત આવૃત્તિ માટેનું હશે. સતત આવૃત્તિ કોષ્ટક, બરાબર. હવે એના માટે જે અહીંયા વજનનું જે પેલું કોષ્ટક હતું એ કોષ્ટક આપણે બનાવીએ. વજન, બરાબર, એ વજનમાં 31 અને 35 હતું,
જેનું વજન, જે વિદ્યાર્થીનું વજન 31 અને 35 ની વચ્ચે છે એની જગ્યાએ શું લખશું? 30.5 અને 35.5 લખશું. શું લખશું? 30.5 થી 35.5 કિલોગ્રામ વજન. બીજું શું આપેલું છે? 36 થી 40. તો 36 ની 40 બરાબર, ત્યાં શું લખશું? તો કે 35.5 થી 40.5. શું લખશું? 35.5 થી 40.5. એવી જ રીતે આગળ પછી 41 થી 45. શું કરવાનું? 41 માંથી 0.5, આ જે 0.5 છે એને બાદ કરવાના. 41 માં 0.5 બાદ કરો એટલે શું આવશે? 40.5. કેટલા આવશે? 40.5. આગળ જઈએ, સામે શું? 45. 45 માં 0.5 ઉમેરવાના એટલે કે 45.5. તો આ રીતે એક નવા વર્ગોની શરૂઆત થઈ, અને વર્ગ કહેવાય. નવા વર્ગોની શરૂઆત થઈ. શું આવશે? આગળ જઈએ, 45.5 થી 50.5, પછી 50.5 થી 55.5, પછી 55.5 થી 60.5, 60.5 થી 65.5, 65.5 થી 70.5, અને 70.5 થી 75.5. હવે જો વિદ્યાર્થી મિત્રો, પેલા વર્ગમાં કેટલી સંખ્યા હતી? તો કે 9. તો આપણે લખશું 9 5 વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા આપણે લખશું વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 9, બીજામાં 5, પછી 14. અહીંયા જે આપેલી છે એ જ લખશું 9 5 14, 3 1 2, પછી આગળ 2 1 1, 2 1 અને 1, કુલ 38 વિદ્યાર્થીઓ છે. બરોબર. હવે આપણો પ્રશ્ન હતો કે આજે નવા 2 વિદ્યાર્થીઓ આપેલા છે, સમજાય? આજે નવા 2 વિદ્યાર્થીઓ છે 35.5, એને કેમાં એડ કરશું? તો અહીંયા 2 પ્રશ્ન ઉદ્ભવશે. શું થશે? 2 પ્રશ્ન ઉદ્ભવશે કે અહીંયા 35.5 આપેલા છે અને અહીંયા 35.5 આપેલા છે. તો આ વિદ્યાર્થીને આપણે કેમાં મૂકશું? પહેલા વર્ગમાં મૂકશું કે બીજામાં મૂકશું? અહીંયા પણ 2 પ્રશ્ન થાય ને કે આ વિદ્યાર્થીનો વજન 35.5 કિલો છે, એને આપણે કેમાં સમાવેશ કરશું? 35.5 પહેલામાં કે નીચેમાં? તો અહીંયા આપણે યાદ રાખશું, બરોબર, એક ગાણિતિક રીત તરીકે કે એનો સમાવેશ આપણે 35.5 એટલે કે આની અંદર કરશું, અહીંયા સમાવેશ કરશું. બરોબર. 35.5 નો આમાં સમાવેશ કરશું એટલે કે એક વિદ્યાર્થીને આમાં ઉમેરશું એટલે કુલ 6 વિદ્યાર્થી થશે. અને બીજો વિદ્યાર્થી એના પછી જે આપેલો હોય એની વાત કરીએ, 40.5 વાળો વિદ્યાર્થી. હવે આને કેમાં એડ કરશું? જેનું વજન 40.5. તો અહીંયા પણ 40.5 છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ 40.5 છે. શેમાં સમાવેશ કરશું? તો હંમેશા આગળનો જે વર્ગ હોય 40.5 એમાં સમાવેશ કરશું. એક વિદ્યાર્થીને અહીંયા ઉમેરશું એટલે 14 ને 1 15 થશે. કુલ 2 વિદ્યાર્થીનો આપણો સરવાળો કર્યો તો અહીંયા 2 વિદ્યાર્થીને ઉમેરી એટલે 40 વિદ્યાર્થી થશે. કેટલા થશે? 40 વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે અભ્યાસ કરો કે માહિતીનું એકત્રિત કરવું, અને એ કાચી માહિતી કહેવાય. જે માહિતી આપણે ભેગી કરી એ માહિતીને કાચી માહિતી કહેવાય. એને કોષ્ટક સ્વરૂપમાં આપણે એને દર્શાવીએ તો એમાં 2 પ્રકાર આવે, એક વર્ગીકૃત અને એક અવર્ગીકૃત. ડાયરેક્ટ આપણે જે ઉદાહરણ નંબર 1 નો અભ્યાસ કર્યો અને ઉદાહરણ નંબર 2 નો અભ્યાસ કર્યો એ અવર્ગીકૃત હતા, અને ત્યાર પછી આપણે અભ્યાસ કર્યો ઉદાહરણ નંબર 4 એ વર્ગીકૃત છે. હવે જે વર્ગીકૃત આપેલા છે વર્ગો, એમાં પાછા 2 પ્રકાર. પહેલો પ્રકાર કયો હતો? તો અહીંયા આપણે લખ્યું છે અનાચ્છિત વર્ગો, જેની ઉર્ધ્વ સીમા અને અધ્વ સીમા વચ્ચે ગેપ હોય
35 અને 36 તો પ્રશ્ન થાય 35.5 ને કેમાં લખવો તો જેની વચ્ચે ગેપ હોય જેની અધસીમા અને ઉધ્વસીમા બરોબર જેની અધસીમા આગળની હે અધસીમા પાછળની હે ઉધ્વસીમા આ બધી ઉધ્વસીમા કહેવાય આગળની અધસીમા કે અધસીમા અને એના પછીની જે આપેલી છે એ અધસીમા ઉધ્વસીમા અને અધસીમા વચ્ચે જો ભિન્ન હોય તો તેવા વર્ગોને અનાચ્છિત વર્ગો કહેવાય અને જો બંને સમાન હોય 35.5 અધસીમા અને એના પછીની ઉધ્વસીમા પણ 35.5 ઉધ્વસીમા 35.5 અને એના આગળની અધસીમા 35.5 એટલે કે જો સમાન હોય બંને સમાન હોય તો એને સતત કહેવાય તો એને શું કહેવાય સતત આવૃત્તિ કોષ્ટક અને આને શું કહેવાય અનાચ્છિત આવૃત્તિ કોષ્ટક તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે આ સતત આવૃત્તિ કોષ્ટકનો આગળ અભ્યાસ કરશું આગળ આપણે અભ્યાસ કરીએ એની અંદર સ્વાધ્યાય 14.1 વિદ્યાર્થી મિત્રો બાજુમાં જે પાઠ્યપુસ્તક આપેલી છે તો એનો ઉપયોગ કરજો બરાબર તો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 217 ની અંદર આપેલું છે સ્વાધ્યાય 14.1 બરાબર આજે સ્વાધ્યાય 14.1 છે એની આપણે શરૂઆત કરીએ એમાં દાખલા નંબર 1 શું કહે દાખલા નંબર 1 ની અંદર કે ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ કે ધોરણ 8 માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ એક ક્લાસની અંદર 30 વિદ્યાર્થીઓ છે કેટલા વિદ્યાર્થીઓ છે કુલ 30 વિદ્યાર્થીઓ આપેલા છે આ 30 વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવામાં આવે કે તમારું રુધિર જૂથ બરાબર કયું છે તમારું લોહી જે છે એ કયા ગ્રુપનું છે એટલે કે રુધિર જૂથ કયું આપેલું છે તો બધા વિદ્યાર્થીને વારાફરતી પ્રશ્ન પૂછવામાં આવે એટલે પહેલો વિદ્યાર્થી કહેશે કે એ ગ્રુપ છે બીજો વિદ્યાર્થી કહેશે બી ગ્રુપ છે ત્રીજો કહેશે ઓ ગ્રુપ છે ચોથો વિદ્યાર્થી કહેશે ઓ ગ્રુપ છે પાંચમો કહે એ બી ગ્રુપ છે મારે સર છઠ્ઠો વિદ્યાર્થી કે મારે ઓ ગ્રુપ છે સાતમો વિદ્યાર્થી કે મારે એ ગ્રુપ છે આમ કરતા કરતા છેલ્લે 30 નંબરનો વિદ્યાર્થીને ઓ ગ્રુપ તો આવા જુદા જુદા 30 વિદ્યાર્થીના રુધિર જૂથ આપેલા છે હવે આ જે રુધિર જૂથ આપેલા છે એને આપણે કાચી માહિતી કહેવાય આ જે માહિતી ભેગી કરી એને શું કહેવાય કાચી માહિતી આ તમને પાઠ્યપુસ્તકમાં રકમ આપેલી છે હવે આ જે કાચી માહિતી છે એને આવૃત્તિ કોષ્ટકની અંદર રજૂ કરવાની સમજાય ને વિદ્યાર્થી મિત્રો એમ ઈશારો કરો એટલે ખબર પડે કે આ જે માહિતી છે એ કાચી માહિતીને હવે તમારે આવૃત્તિ કોષ્ટકની અંદર રજૂઆત કરવાની છે શું રજૂઆત કરવાની છે તો કે આવૃત્તિ કોષ્ટક જે આપેલું છે એમાં તો આવૃત્તિ કોષ્ટકમાં આપણે બે ખાનાનો અભ્યાસ કરશું બરાબર આવૃત્તિ કોષ્ટક પહેલા શું લખશું તો કે રુધિર જૂથ આ બધું જે આપેલું એ શું છે એ બી ઓ એ બી આ બધા રુધિર જૂથ આપેલા છે શું આપેલો હોય રુધિર જૂથ કયા કયા છે તો કે એ બી ઓ એ બી છેલ્લે કુલ આ રુધિર જૂથ છે સામે આપણે લખશું વિદ્યાર્થીની સંખ્યા થી ઓની સંખ્યા અથવા આ સંખ્યાને આવૃત્તિ પણ કહેવાય શું કહેવાય એના બીજા શબ્દોમાં આવૃત્તિ બરોબર તો રુધિર જૂથ આપણે લખી નાખ્યા આપણી પાસે કેટલા પ્રકાર છે 4 એ બી ઓ અને એ બી આ 4 પ્રકાર છે એના સિવાય કંઈ વધારાનું એકે રુધિર જૂથ આપેલું નથી હવે આપણે લખશું કે કેટલા વિદ્યાર્થીને એક સરખું લોહી છે તો આપણે એનો આવૃત્તિ કોષ્ટક બનાવ્યું કે એ વિદ્યાર્થી છે એ બરોબર કે જેનું રુધિર જૂથ એક ગ્રુપ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો આપણે ગણશું એ વાળા 1 2 3 4 5 6 7 8 અને 9 એવા 9 વિદ્યાર્થીઓ છે કે જેનું રુધિર જૂથ એ આવેલું છે આગળ જઈએ હવે વાત કરીએ બી તો લઈશું બી 1 2 3 4 5 અને 6 અહીંયા ધ્યાન બધાનું તો ખબર પડશે 6 બરોબર કે 6 વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રુધિર જૂથ બી આપેલું છે જેનું રુધિર જૂથ શું આપેલું છે બી આગળ જઈએ હવે લઈએ ઓ
કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 12 વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રુધિર જૂથ O આવેલું છે. આગળ જઈએ AB લઈએ તો કે 1 2 3 ફક્ત 3 જ વિદ્યાર્થીઓ એવા છે કે જેનું રુધિર જૂથ AB છે. બરાબર, સર્વગ્રાહી AB જે રુધિર જૂથ છે એ સર્વગ્રાહી કહેવાય. તો એવા 3. હવે આનો સરવાળો કરીએ. 9 ને 6 15, 12 ને 3 15 અને 15 ને 15 30 કે કુલ 30 વિદ્યાર્થીઓ જે ધોરણ 8માં અભ્યાસ કરતા હતા, કુલ 30 વિદ્યાર્થીઓ જે ધોરણ 8માં અભ્યાસ કરતા હતા એના રુધિર જૂથ આ રીતે આપેલા છે. તો આ જે કાચી માહિતી હતી એ કાચી માહિતીને આપણે વર્ગીકૃત કર્યું. કેવું વર્ગીકૃત તો કે અવર્ગીકૃત. આ કયો પ્રકાર આવશે? અવર્ગીકૃત. બરાબર, અવર્ગીકૃત આહુતિ કોષ્ટકમાં રજૂઆત કર્યું. જેના વર્ગ નથી કર્યા આપણે 5 થી 10, 10 થી 15, 15 થી 20. જો એવા વર્ગ બનાવી તો વર્ગીકૃત કહેવાય, અને જો વર્ગ ના બનાવીએ તો અવર્ગીકૃત કહેવાય. સમજાય ને બધાને? હા. તો હવે આ જે કોષ્ટક બન્યું જેને વર્ગીકૃત આપણે કર્યું, અવર્ગીકૃત આહુતિ કોષ્ટક. હવે આના ઉપરથી એવા પ્રશ્ન પૂછે કે કયો પ્રશ્ન કે સૌથી વધુ સામાન્ય અને અસામાન્ય રુધિર જૂથ કયું છે, કે સૌથી વધારે રુધિર જૂથ કયું છે, કે આ 30 વિદ્યાર્થીઓ બેઠા એમાં બધાને કોમન શું છે, એટલે કે સૌથી વધારે રુધિર જૂથ કયું છે. તો તમે જોશો કે સૌથી વધારે કયા વિદ્યાર્થીની સંખ્યા છે તો કે 12. 12 વિદ્યાર્થીઓ એવા છે 30 માંથી 12 વિદ્યાર્થી જેનું રુધિર જૂથ O આપેલું છે. તો તમે એનો જવાબ લખી શકો કે સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ કયું છે. તો એનો જવાબ શું લખશું આપણે કે O રુધિર જૂથ એ સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ આપેલું છે. અને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે અસામાન્ય. અસામાન્ય એટલે કે ઓછામાં ઓછા વ્યક્તિમાં જોવા મળે. તો સૌથી ઓછી સંખ્યા કઈ છે તો કે 3. ફક્ત 3 જ વિદ્યાર્થી એવા નીકળશે કે જેનું રુધિર જૂથ AB છે. તો AB એ શું કહેવાય? અસામાન્ય, સૌથી ઓછા હોય એ. તો લખશું કે સૌથી વધુ અસામાન્ય. અસામાન્ય એટલે કે કોમન, બરાબર, સાવ ઓછામાં જોવા મળે. 30 વિદ્યાર્થીમાં ફક્ત 3 જ વિદ્યાર્થીમાં AB રુધિર જૂથ જોવા મળે. તો આ જે છે એ અસામાન્ય કહેવાય. કયું? તો કે AB રુધિર જૂથ એ અસામાન્ય છે, સૌથી વધુ અસામાન્ય રુધિર જૂથ છે. તો વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલામાં સહેલો દાખલો હતો સ્વાધ્યાય 14.1 નો દાખલા નંબર 1 કે ધોરણ 8માં જે 30 વિદ્યાર્થી ભણેલા છે એના રુધિર જૂથ આપેલા છે. બરોબર, આ આખું પાઠ્યપુસ્તકની રકમ છે અને એના ઉપરથી તમારે જવાબ આપવાનો છે. તો પહેલા એનું આહુતિ કોષ્ટક બનાવવાનું, એક બાજુ રુધિર જૂથ લખી નાખવાના A, B, O અને AB. બીજી બાજુ વિદ્યાર્થીની સંખ્યાઓ ગણવાની. આવશે ને? સાવ સહેલું છે. વિદ્યાર્થીની સંખ્યા ગણી લેવાની. હવે તમને ખબર પડી જાય સૌથી વધુ હોય એને સામાન્ય કહેવાય એટલે કે O, અને સૌથી ઓછું હોય એટલે કે જે અસામાન્યની વાત કરીએ તો O, તો કે 3 એ અસામાન્ય છે. તો AB જવાબ આવશે. AB જવાબ શેમાં આવશે તો કે અસામાન્યમાં. હવે આગળ અભ્યાસ કરીએ. આગળ દાખલા નંબર 2. હવે વિદ્યાર્થી મિત્ર, હું રકમ લખતો નથી. દરેક વિદ્યાર્થી મિત્રની બાજુમાં પાઠ્યપુસ્તક હોવી જોઈએ. જો ન હોય તો નેક્સ્ટ લેક્ચરમાં એ પાઠ્યપુસ્તક લઈ રાખશે. બરાબર, બાજુમાં પાઠ્યપુસ્તકની અંદર રકમ ઘણી મોટી આપેલી છે. બરાબર, દાખલા નંબર 2 આપણે રકમ લખવામાં સમય બગાડશું નહીં. તો શું કહે દાખલા નંબર 2 ની અંદર જુઓ કે 40 એન્જિનિયરો, બરાબર, 40 એન્જિનિયરો ઘરેથી, પોતાના ઘરેથી જે નોકરી કરવા જાય એ નોકરીનું સ્થાન અંતર આપેલું છે. કેટલું સ્થાન અંતર આપેલું છે? તો આ નીચે આપેલું છે કે પહેલા એન્જિનિયરનું 8 કિલોમીટર અંતર છે. ઘરેથી નોકરી કરે ત્યાં સુધીનું અંતર કેટલું છે તો કે 5 કિલોમીટર. બીજા વિદ્યાર્થીનું 3
ત્રીજા એન્જિનિયરિંગનું તો કે 50. આવું જુદા જુદા 40 એન્જિનિયરોના અંતર આપેલા છે ઘરેથી, બરોબર. 5, 3, 10, 20, 25, 11, 13, 7, 12, 31, 19, 10, 12, 17, 18. તો આજે અંતર આપેલા છે, જોવો ને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 217 ઉપર. તો એની અંદર હવે નીચે શું કહે રકમ વાંચો કે આ માહિતીને 0 થી 5 કે જેની અંદર 5 નો સમાવેશ થતો નથી તેવા વર્ગ લંબાઈ 5 હોય તેવું આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. અહીંયા આવૃત્તિ કોષ્ટક શું બનાવવાનું છે? આવૃત્તિ કોષ્ટક. બરાબર. આ આવૃત્તિ કોષ્ટકનો આપણે ઉપયોગ કરશું. એની પહેલા 3 ભાગમાં એને વિભાજન કરશું. જ્યારે વર્ગીકૃત હોય ત્યારે એને 3 ભાગમાં વિભાજિત કરશું. પહેલા જે આપેલું છે એનું અંતર લખશું. જે અંતર જે તમને કિલોમીટરમાં આપેલું છે, કિલોમીટરમાં જે અંતર છે એ, અને તમને વર્ગ આપેલા છે. અને વર્ગો પણ કહેવાય. શું કહેવાય? વર્ગો. જુદા જુદા વર્ગ રકમમાં આપેલું છે. શું આપેલું છે રકમમાં? કે 0 થી 5 આવા વર્ગ લેવાના છે. કેવા લેવાના છે? તો કે 0 થી 5, પછી 5 થી 10, બરાબર, 10 થી 15. તો આવા જુદા જુદા વર્ગોનો અભ્યાસ કરવાનો છે. 15 થી તો કે 20, 20 થી 25, 25 થી 30. ક્યાં સુધી આપેલું છે? 35 સુધી. 30 થી 35 અહીંયા સુધી આપેલું છે. છેલ્લે કુલ સમજાય? આવું અંતર આપેલું છે, રકમમાં જ તમને આપેલું છે કે જેના વર્ગો 0 થી 5 હોય એવા. અને વર્ગ લંબાઈ કેટલી થાય? આની લંબાઈ 5 માંથી 0 બાદ કરો એટલે કે 5 જ થાય. 10 માંથી 5 બાદ કરો તો 5 જ આવશે. 15 માંથી 10 બાદ કરો તો 5. એટલે કે જેની વર્ગ લંબાઈ 5 હોય એવું. અને આ જે 0 થી 5 છે એમાં 5 નો સમાવેશ થતો નથી. સમાવેશ થતો નથી એવું પણ તમને કહી દીધું છે. એટલે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ થાય કે 0 થી 5 અને 5 થી 10, તો 5 ને કયા કોષ્ટકમાં મૂકશું? પહેલા કોષ્ટકમાં મૂકશું કે નીચે મૂકશું? કોઈનું અંતર આપેલું હોય કે 5 કિલોમીટર, તો એ 5 કેમાં મૂકશું? ઉપર મૂકશું કે નીચે મૂકશું? તો અહીંયા તમને રકમની અંદર જ માહિતી આપેલી છે કે 0 થી જે 5 વર્ગ છે એમાં 5 નો સમાવેશ થતો નથી. એનો મતલબ કે 5 નો સમાવેશ અહીંયા થશે, નીચેનામાં 5 નો સમાવેશ થશે. તો જે 10 બે વખત છે એનો તો કે નીચેનામાં, 15 નો તો કે નીચેનામાં, બધામાં એ જ રીતે આગળની જે સંખ્યા છે એની અંદર સમાવેશ કરવાનો, પાછળ સમાવેશ કરવાનો નહીં. સમજાય? ઉદાહરણ તરીકે 20 નો સમાવેશ આપણે કેમાં કરશું? અહીંયા. અને બંને જગ્યાએ 20 છે તો નીચેનામાં 20 નો સમાવેશ કરશું. જોઈએ હવે આગળ. એના પછીના બીજા કોષ્ટકમાં આપણે લખશું આવૃત્તિ ચિહ્ન. ચિહ્ન એટલે કે એની નિશાની દ્વારા દર્શાવી શકાય, બરોબર. અને એના પછી છેલ્લે આપણે અભ્યાસ કરશું આવૃત્તિ અથવા એન્જિનિયરોની સંખ્યા. એને આવૃત્તિ પણ કહેવાય અથવા જે એન્જિનિયરો આપેલા છે એની સંખ્યા. તો શરૂઆત કરીએ. જે 40 કિલોમીટર આપેલા છે, 40 એન્જિનિયરોના અંતર એ શું છે? જો પાઠ્યપુસ્તકમાં પહેલા છે 5, તો 5 નો સમાવેશ કેમાં કરવાનો છે? બીજામાં. નીચે જે આપેલું હોય અહીંયા આપણે એક લીટો કરશું, 5 નો સમાવેશ એમાં કરશું. પછી આપેલું હોય 3 કિલોમીટર, તો 3 કિલોમીટર ક્યાં આવે? 0 અને 5 ની વચ્ચે 3 કિલોમીટર આવે. પછી આગળ 10 કિલોમીટર ક્યાં આવશે? તો બીજા અને ત્રીજામાં બંનેમાં 10 કિલોમીટર છે. તો વિદ્યાર્થી મિત્રો નીચેમાં આપણે અભ્યાસ કરશું 10 કિલોમીટર. ત્યાર પછી આપેલું હોય 20 કિલોમીટર. 20 કિલોમીટર ક્યાં આવશે આ બંનેમાં? તો કે અહીંયા નીચેમાં 20 કિલોમીટર આવશે. આગળ જઈએ 25 કિલોમીટર તો પણ નીચે આવશે. આગળ જઈએ 11 કિલોમીટર તો અહીંયા આવશે. આગળ જઈએ 13 કિલોમીટર એ પણ અહીંયા આવશે, 10 અને 15 ની વચ્ચે. 7 કિલોમીટર તો કે 5 અને 10 ની વચ્ચે આવે. 12 કિલોમીટર તો કે 10 અને 15 ની વચ્ચે આવે.
31 કિલોમીટર તો કે અહીંયા આવશે છેલ્લે 19 કિલોમીટર તો કે અહીંયા આવશે આગળ 10 કિલોમીટર તો અહીંયા નીચેમાં આવશે અહીંયા 5 થઈ ગયા 4 ઊભા અને પાંચમું આડું કરવાનું આગળ જઈએ 17 કિલોમીટર તો કે નીચેમાં આવશે 18 કિલોમીટર એ પણ નીચે આવશે 15 થી 20 ની વચ્ચે 18 આવે 11 કિલોમીટર તો કે 10 અને 15 ની વચ્ચે આવે 32 કિલોમીટર તો કે 30 અને 35 ની વચ્ચે આવે 17 કિલોમીટર તો કે 15 અને 20 ની વચ્ચે આવે 16 કિલોમીટર એ પણ 15 અને 20 ની વચ્ચે આવે હવે અહીંયા શું કરો 4 પછી પાંચમું આડું કરવાનું 2 કિલોમીટર એ 0 અને 5 ની વચ્ચે આવશે 7 કિલોમીટર એ અહીંયા આવશે 9 કિલોમીટર એ પણ અહીંયા આવશે 7 કિલોમીટર એ પણ અહીંયા આવશે 8 કિલોમીટર એ પણ 5 અને 10 ની વચ્ચે આવે આગળ 3 કિલોમીટર એ ઉપર આવશે સમજાય છે ને પાઠ્યપુસ્તકમાં આગળ જોજો 5 કિલોમીટર એ નીચે મૂકવાનું છે યાદ રાખો 12 કિલોમીટર એ અહીંયા આવશે 15 કિલોમીટર એ ક્યાં આવશે નીચે આવશે 18 કિલોમીટર એ ક્યાં આવશે તો કે નીચે આવશે 15 અને 20 ની વચ્ચે 3 કિલોમીટર એ ઉપર આવશે 12 કિલોમીટર એ અહીંયા આવશે 14 કિલોમીટર એ પણ અહીંયા આવશે 2 કિલોમીટર ઉપર આવશે 9 કિલોમીટર એ ક્યાં આવશે અહીંયા નીચે આવશે 6 કિલોમીટર એ ક્યાં આવશે તો કે અહીંયા આવશે 15 કિલોમીટર એ અહીંયા નીચે આવશે ફરીને 15 કિલો એ પણ નીચે આવશે 7 કિલોમીટર એ 5 અને 10 ની વચ્ચે આવશે અને આગળ 6 કિલોમીટર એ અહીંયા આવશે અને 12 કિલોમીટર એ અહીંયા આવશે તો હવે આપણે અભ્યાસ કરીએ સંખ્યાનો બરાબર તો પહેલી સંખ્યા કેટલી થઈ 4 ને 1 આડી એટલે કે 5 બીજી સંખ્યા કેટલી થઈ તો કે 5 ને 5 10 ને 1 11 બરાબર ત્રીજી સંખ્યા કેટલી થઈ 5 ને 5 10 અને 1 11 સોરી અહીંયા એક આવશે ભૂલ થઈ 11 અહીંયા 5 ને 4 9 પછી કેટલી આપેલી છે તો કે 1 બરાબર 1 1 અને 2 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યા આપેલી છે કુલ સંખ્યા તમે અભ્યાસ કરો એટલે એનો કુલ સરવાળો જે અહીંયા 40 વિદ્યાર્થીઓ હતા એન્જિનિયરો સોરી 40 એ 40 એન્જિનિયરોનો સરવાળો થઈ જાય તો આ જે વર્ગ હતો એ 0 થી 5 5 થી 10 એ આવૃત્તિ વિસ્તરણનો વર્ગીકૃત હતો આગળનો જે દાખલો હતો એ અવર્ગીકૃત હતો એબી વાળો જેમાં જૂથ ન હોય વર્ગો ન હોય આમાં વર્ગો હતા આ બધા તો એ વર્ગીકૃત હતો પણ એ પણ બે પ્રકાર સતત અને અનાશ્રિત તો એની અંદર સતત વર્ગો કહેવાય જે બાજુમાં હોય ઉધ્ધસીમા અને અધસીમા જો સમાન હોય તો એને સતત વર્ગો કહેવાય જો ઉધ્ધસીમા અને અધસીમા જો ભિન્ન હોય તો એને અનાશ્રિત વર્ગો કહેવાય તો હવે આ જે કોષ્ટક બન્યું જેનું વર્ગીકૃત આપણે કરી જે પાકી માહિતી મેળવી જે કાચી માહિતીમાંથી હવે આના ઉપરથી તમે તારણ કાઢી શકો જુદા જુદા જેવો એવો પ્રશ્ન પૂછાય કે કેટલા એન્જિનિયરો એવા છે કે જેનું અંતર ઘરેથી 5 કિલોમીટર કરતા ઓછું થાય તો તમે કહી શકો 5 એન્જિનિયરો એવા છે કે જેનું અંતર 5 કિલોમીટર કરતા ઓછું થાય છે તમે એવો પ્રશ્ન પૂછે કે આ ત્રણનો સરવાળો કરી એટલે કેટલા થાય 31 તો જેનું અંતર 5 કિલોમીટર અને બરોબર 20 5 અને 20 કિલોમીટરની વચ્ચે હોય એવા કેટલા એન્જિનિયરો છે જે એન્જિનિયરનું અંતર 5 અને 20 કિલોમીટરની વચ્ચે છે તો આ તેનો સરવાળો 31 એન્જિનિયરો એવા છે જેનું અંતર 5 અને 20 કિલોમીટરથી વચ્ચે આવે સમજાય આ ત્રણની વાત કરીએ તો આનો સરવાળો 4 થાય જેનું અંતર 20 અને 35 ની વચ્ચે છે એવા કેટલા એન્જિનિયરો છે તો કે 4 સમજાય છે તો આ હતો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 આ જ રીતે આપણે આગળના દાખલાનો અભ્યાસ કરશું દાખલા નંબર 3 જો વિદ્યાર્થી મિત્રો તમને આવડે તો જાતે પ્રયત્ન કરવાનો સાવ સહેલું હોય આ રીતે કોષ્ટક બનવાનું આવૃત્તિ ચિહ્ન કરવાની સંખ્યા ગણી લેવાની સાવ સહેલું બરોબર તો આજે અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ અસ્તુ